નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે જૈન જાગૃતિ સેન્ટર ઉમરગામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ ઉપયોગી પ્રેરણારૂપ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જય માતાજી સેવા સંઘ સંસ્થા જોડાઈ હતી। રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવાએ પ્રમુખ નરેશ ભાટિયા, જય માતાજી સેવા સંઘ પ્રમુખ નારણભાઈ મંગે તથા જૈન જાગૃતિ સેન્ટરના ફાઉન્ડર મેમ્બર હર્ષદભાઈ શાહના હસ્તે દાતાઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। કાશ્મીરાબેન હર્ષદભાઈ શાહ તથા જૈન જાગૃતિ સેન્ટર ઉમરગામના મહિલા સભ્યોએ રક્તદાન શિબિરને સફળ બનાવવા નોંધપાત્ર કામગીરી કરી હતી। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં 100 યુનિટ કરતાં વધુ રક્ત એકત્રિત કરાયું હતું। પ્રોજેક્ટ અમારો બ્લડ ડોનેશન કેમ્પ એ જૈન જાગૃતિ સેન્ટર ઉમરગામનો છે અને જૈન જાગૃતિ સેન્ટર ઉમરગામ એ જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ દ્વારા સાથે સંકળાયેલું છે। એ જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અને આઉટ ઓફ એબ્રોડ પણની સંસ્થાઓ છે। ટોટલ 180 સંસ્થા છે અને આજે 9મી ફેબ્રુઆરીએ લગભગ એને 50 વર્ષ પૂર્ણ થવાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। એની અંદર 180 સેન્ટરો ભાગ લે છે અને એક જ દિવસે એક જ સમયે બધાનું આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે। જૈન જાગૃતિ સેન્ટર ઉમરગામ એ પણ આજે અહીંના સંસ્થા જે લાયન્સ ક્લબ છે, રોટરી ક્લબ છે, પછી જય માતાજી ગ્રુપ છે, આ બધાની જોડે સંકળાયેલું છે અને સાથે મળીને અમે લોકો આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। લગભગ 100 ઓફ બોટલનો અમે લોકોએ આજે પ્રોગ્રામ જયજતી સેન્ટર ઉમરગામની સાથે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ટરવ્હીલ ડાયમંડ ક્લબ સુરત, જય માતાજી સેવા સંઘ, આ બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે જોડાયેલી છે અને બધાના સહયોગથી બહુ સફળ આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો છે। થેન્ક યુ એવરી ગ્રુપ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લાયન્સ, રોટરી, જય માતાજી સેવા સંઘ, કોટક મહિન્દ્રા બેંક, બધાનો ખૂબ ખૂબ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઉમરગામ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ દિલ્હી ખાતે ભાજપની ભવ્ય જીતને વધાવી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો। ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ તથા હોદ્દેદારોએ કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો। સરીગામ ખાતે વિજય ઉત્સવની ઉજવણીમાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં જીત થઈ છે। એ બદલ એ ઉજવણીમાં અમે સૌ કાર્યકર્તાઓ મિત્રો અહીંયા હાજર રહ્યા હતા। એ સંદર્ભમાં અહીંયા ફટાકડા ફોડી મીઠું મોડું કરી અહીંયા ઉજવણી કરવામાં આવી। દાદરાનગર હવેલીના દેમણી રોડ ઉપર જય અંબે પ્લાસ્ટિક નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગી એ વખતે કંપનીમાં કામદારો પણ હાજર હતા। જોકે આગ લાગતા તમામ કામદારો બહાર દોડી આવ્યા હતા। શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગ લાગી હતી। જોકે કંપનીમાં કાચો માલ અને પ્લાસ્ટિકનો તૈયાર માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોય ગણતરીના સમયમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીનો મોટો ભાગ આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં 3 થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે। બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે એવી જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પારડી ખાતે કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું। સંમેલનમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો સહિત સિનિયર સિટીઝનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ બજેટમાં નિર્મલા સીતારમણે રજૂ કરેલા લોક કલ્યાણકારી યોજનાઓ અને જોગવાઈઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક ગણાવ્યું હતું। સાથે જ ગુજરાતના બજેટમાં પણ લોક કલ્યાણકારી કામો પર ધ્યાન આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું। બજેટમાં 12 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે। તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે। ઇલેક્શને બતાવી દીધું છે કે મોદી સાહેબમાં લોકોને કેટલો વિશ્વાસ છે, મોદી સાહેબની ગેરંટીમાં કેટલો વિશ્વાસ છે।
આજે વલસાડ જિલ્લાના પારડી ખાતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે 2025-26નું બજેટ રજૂ કર્યું એની પ્રબુદ્ધ નાગરિકો અને સિનિયર સિટીઝનોને માહિતી આપવાનો એક આયોજન કરવામાં આવ્યું અને એમાં અનેક સિનિયર સિટીઝન નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો વલસાડ, પારડી, વાપી, ઉમરગામથી ભાગ લીધો અને બજેટમાં રજૂ કરવામાં આવી ઘણી બધી વિગતોથી એમને માહિતગાર કરવામાં આવ્યા. 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ 0 કરવામાં આવ્યો. જે લોકોના મનમાં પણ નહીં હતું એટલી રાહત જે સરકાર આપી છે એના માટે દરેક નાગરિકોએ આભારની લાગણી વ્યક્ત કરી અને એ 12 લાખની ઉપર બીજું 75,000નું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એના લીધે 12,75,000 સુધીની આવક પર કોઈ પણ વ્યક્તિએ ટેક્સ ભરવો નહીં પડશે, એ સિનિયર સિટીઝન હોય કે નાનો પગારદાર વ્યક્તિ હોય. આના લીધે જે નાના પગારદાર યુવાનો છે એને પણ ઘણો ઉત્સાહ વધ્યો છે અને સાથે સાથે જે ટેક્સ એટ સોર્સ કપાઈ જતો એ સોર્સ એટ ટેક્સમાં 10,000 સુધી TDS કપાશે નહીં. એના લીધે આ દરેક લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાંથી પણ મુક્ત થશે અને એના લીધે લગભગ દેશના 99% ઇન્કમ ટેક્સ પેયર જે મોટે ભાગે સેલેરી બેઝડ ટેક્સ પેયર છે એ લોકો નીકળી જશે. આના લીધે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પણ કામ ઓછું થશે અને લગભગ 1 લાખ કરોડ જેટલા ઇન્કમ ટેક્સ કપાશે નહીં. એટલે આટલા પૈસા લોકોના હાથમાં આવશે અને એના લીધે વેપાર, ઉદ્યોગ અને રોજગારી વધશે અને દેશનું અર્થતંત્ર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને વધાવી વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. વલસાડ કમલમ ખાતે વિજય ઉત્સવની ઉજવણી અંતર્ગત કાર્યકર્તાઓને મોં મીઠું કરાવી વલસાડ જિલ્લાના આગેવાનો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.